હવે જો મેથડ 2 અચળ પ્રવેગી ગતિ બરાબર। એટલે બીજી મેથડની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપેલા છે અને એના માટેના એક્ઝામ્પલ આપેલા છે અને ઘણી જગ્યા ઉપર ટૂંકમાં આનો ઉપયોગ કરવાનો થશે। ખાસ કરીને નીટ અને જેડબલઈના એમસીક્યુ જ્યારે આપણે સોલ્વ કરશું ત્યારે અચળ પ્રવેગી ગતિના એમસીક્યુ ઘણા બધા જોવા મળશે અને જો વિચારીને ટૂંકમાં આખી મેથડ તૈયાર કરશો તો સરળતાથી એનો દાખલો કે એનો એમસીક્યુ તમે સોલ્વ કરી શકશો। બાકી આ રીતના જેટલા દાખલા થશે એકદમ અઘરા થશે, એમસીક્યુ હશે તો એ અઘરો થશે બરાબર। સમજીને કરેલું હશે, જો તમને ખુદને વિચારતા આવડશે બરાબર છે તો આખી મેથડ સરળ થશે। હવે અચળ પ્રવેગી ગતિ છે, 3 સમીકરણો છે બરાબર। પહેલું સમીકરણ છે v બરાબર v0 પ્લસ at, v બરાબર v0 પ્લસ at બરાબર। અચળ પ્રવેગી ગતિના સમીકરણો પહેલી નોંધ છે, 3 સમીકરણ અચળ પ્રવેગી ગતિ હોય કે જે ગતિની અંદર પ્રવેગ અચળ રહેતો હોય એ પ્રકારની ગતિના સમીકરણ બરાબર। 3 સમીકરણ મારી પાસે છે, એ 3 સમીકરણ નીચે તારવું છે બરાબર। પછી એનો ઉપયોગ કરીને આપણે એના દાખલા સોલ્વ કરશું। એમાંનું પહેલું સમીકરણ તમારે આવું મેળવવાનું છે, v બરાબર v0 પ્લસ at છે શું? v0 એટલે શરૂઆતનો વેગ, જ્યાં પ્રારંભિક વેગ બરાબર, v0 એટલે પ્રારંભિક વેગ, શરૂઆતનો વેગ, અને v એટલે અંતિમ વેગ, એ એટલે અચળ પ્રવેગ બરાબર। પ્રવેગ છે પણ કેવો રાખવાનો? ગતિ દરમિયાન અચળ હોવો જોઈએ, અને t એટલે એ ગતિ દરમિયાન જે સમય લાગ્યો હોય તે સમય બરાબર। એટલે v0 પ્રારંભિક વેગ, v છે અંતિમ વેગ, એ છે એ પ્રવેગ, અને t એટલે એ ગતિ માટેનો સમય। પછી બીજું સમીકરણ છે, એમાં x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, આ અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ। એમાં x એટલે સ્થાન અથવા તો સ્થાનાંતર બરાબર, x એટલે સ્થાન અથવા સ્થાનાંતર, v0 શરૂઆતનો વેગ, t સમય, એ પ્રવેગ, અને ત્રીજું સમીકરણ છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax। હાલો, v એટલે અંતિમ વેગ, એમાં v0 પ્રારંભિક વેગ, એ એટલે પ્રવેગ, અને x એટલે સ્થાન અથવા સ્થાનાંતર। રેડી? આ અચળ પ્રવેગી ગતિના આ 3 સમીકરણ છે જે તમારે અહીં મેળવવાના છે। તો મેળવવા માટે મારે પહેલાં શું કરવું પડે? તો કે અચળ પ્રવેગી ગતિ મારે લેવી પડે પહેલાં બરાબર। અચળ પ્રવેગી ગતિ મારે પહેલાં લેવી પડે અને પછી ગતિ માટે આ 3 સમીકરણો મેળવી શકું। તો અચળ પ્રવેગી ગતિ આગળ આવી ગઈ બરાબર। હું ગ્રાફના સ્વરૂપમાં જ લઉં છું, તમારે કે આવા ગ્રાફ આવ્યા, v વિરુદ્ધ t ના ગ્રાફ સમજાવો, આવો પ્રશ્ન હતો બરાબર। v વિરુદ્ધ t ના ગ્રાફ સમજાવો, એમાં સમય સાથે વેગ વધતો હોય એવો એક ગ્રાફ હતો। પછી બીજો ગ્રાફ હું તમને યાદ કરાવું તો સમય સાથે વેગ ઘટતો હોય એવો એક ગ્રાફ હતો। ત્રીજો ગ્રાફ હતો સમય સાથે વેગમાં ફેરફાર જ ન થતો હોય, અને ચોથો ગ્રાફ હતો સમય સાથે વેગ છે વધઘટ બેય થાય, વધે ઘટે વધે ઘટે આવું થાય બરાબર। 4 ગ્રાફ મેં તમને ત્યાં કરાવેલા છે, 4 ગ્રાફ બરાબર। v વિરુદ્ધ t ના ગ્રાફ આગળ નોંધ આવી છે બરાબર। v વિરુદ્ધ t ના ગ્રાફ સમજાવો, આ 4 ગ્રાફ મેં સમજાવ્યા છે। તમે એવું કીધું હતું કે આ સીધી રેખા હોય, તો દરેક જગ્યામાં ઢાળ સમાન હોય, ઢાળ સમાન, ઢાળ એટલે આપે શું? v વિરુદ્ધ t ના ગ્રાફનો ઢાળ મને સરેરાશ પ્રવેગ આપે, ઢાળ સમાન હોય એટલે એનો મતલબ એમ કે સરેરાશ પ્રવેગ છે સમાન એટલે કે અચળ હોય। તો આ જે ગતિ હતી ને અચળ પ્રવેગી ગતિ હતી બરાબર। સરેરાશ પ્રવેગામાં અચળ રહેતો હોય તો અચળ પ્રવેગી ગતિ હતી, અને અચળ પ્રવેગી ગતિ પ્રવેગમાં ફેરફાર જ ન થઈ ને,
तो सरेराश प्रवेग कर्व के तत्कालीन प्रवेग कर्व बे प्रकारना प्रवेग सरखा होय। सरेराश प्रवेगनी संज्ञा आवी हती अने तत्कालीन प्रवेगनी संज्ञा आवी हती। सरेराश निशान निकળી જાય। बराबर पेलो ग्राफ हतो तो पेलो ग्राफ छे अचल प्रवेगी गतिनो ग्राफ हतो। बराबर ग्राफ में समझाव्युं तो ये समजूतीनी अंदर तमे जो तो v विरुद्ध t नो ग्राफ आम सीधी रेखा होय तेमां दरेक बिंदु पासे ढाळ सरखो मळे अने v विरुद्ध t ना ग्राफनो ढाळ एटले सरेराश प्रवेग एटले एनो मतलब एम के सरेराश प्रवेग सरखो मळे एटले के अचल मळे। तो आ गति अचल प्रवेगी गति हती। बीजो आनी अंदर आ सीधी रेखा ज हती। आमांय दरेक बिंदु पासे टूंकमां ढाळ केवो रहेशे सरखो अने v विरुद्ध t नो ग्राफ छे तो ढाळ समान होय तो सरेराश प्रवेग समान ज हशे अने सरेराश प्रवेग समान होय एटले एनो मतलब एम के आ अचल प्रवेगी गति छे। बीजो अहींया ढाळ शून्य ढाळ केटलो होय आमां काटकोण त्रिकोणना दोरे गयो शून्य। ढाळ शून्य एटले एनो मतलब एम के सरेराश प्रवेग शून्य। सरेराश प्रवेग शून्य एटले वेगनो फेरफार थतो नथी। सरेराश प्रवेग एटले सूत्र हतुं वेगनो फेरफार छेदमां ए माटेनो समयगाळो। प्रवेग शून्य होय तो वेगनो फेरफार शून्य ज होय। वेगनो फेरफार शून्य एटले वेग बदलातो न होय अने वेग बदलातो न होय तो आ जे गति हती ए अचल वेगी गति हती। अचल वेगी पछी वेगमां वधघट बेय थतुं होय। तमारे जुदी जुदी जग्याए ढाळ छे ने आमां जुदो जुदो हतो। बराबर अहींया ढाळ मेळव्यो तो जुदो मळशे आ जग्या पर जुदो मळशे अहींया जुदो मळशे ढाळ जुदो एटले एनो मतलब एम कि v विरुद्ध t नो ग्राफनो ढाळ सरेराश प्रवेग आपे ए जुदो। तो आ गति हती प्रवेगमां फेरफार थतो होय प्रवेग जुदो जुदो होय तो अनियमित प्रवेगित गति होय। रेडी एटले अहींया जोवो तमे आ अचल प्रवेगी गति थई पहेली आ बीजी छे ए अचल प्रवेगी गति थई त्रीजी छे अचल वेगी गति थई अने आ अनियमित प्रवेगित गति थई। तो मारे कई जोईश अचल प्रवेगी गतिना समीकरणों मेळववाना छे तो मारे अचल प्रवेगी गति लेवानी छे। एना माटे v विरुद्ध t नो ग्राफ हूँ पसंद करीश तो एक आ ग्राफ छे जे अचल प्रवेगी गति अथवा एक आ ग्राफ छे। बराबर अचल प्रवेगी गतिना बे ग्राफ छे v विरुद्ध t ना ग्राफ। आ तो अचल वेगी एटले आनी मारे जरूर नथी। अनियमित प्रवेगी तो आनी मारे जरूर नथी तो बेमांथी गमे एक लई ल्यो। तो मैं आ पसंद कर्युं छे समय साथे वेगमां वधारो थतो होय ने एवुं मैं पसंद कर्युं छे। અહીં જોઈ લો बराबर अचल प्रवेगी गति है। आ v विरुद्ध t नो ग्राफ सीधी रेखा दोरी है। दरेक जग्याए ढाळ आमां सरखो मळशे। ढाळ सरखो एटले सरेराश प्रवेग सरखो रहेशे। सरेराश प्रवेग सरखो एटले एनो मतलब के अचल प्रवेगी गति है। तो मारे का आम ग्राफ लेवो पड़शे अने का आम लेवो पड़शे। मन पड़ी लई ल्यो तमने ईच्छा थाय। बराबर मैं अत्यारे समय साथे वेगमां वधारो थतो ने एवो ग्राफ पसंद करूँ छूं। एमांय जो t बराबर 0 समये અહીંથી શરૂઆત થઈશ ગ્રાફની। t बराबर 0 समयनो वेग छे v0 कही दो। आ प्रारंभिक वेग थयो आपणो बराबर। अने पछी t बराबर t समये हवे समय केटलो छे तो के t जेटलो त्यारेनो वेग એ કેટલો લઈ લઉં તો કે v જેટલો। બરાબર t બરાબર 0 સમયે વેગ v0 છે અને t બરાબર t સમયે વેગ v છે। કારણ કે આમાં જે જરૂર પડશે v0 ની મારે લેવું તો જોશે જ ને। અને આખી ગતિમાં પ્રવેગ અચળ રહેશે એટલે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ બે સરખા લઈશ। બરાબર એટલે સરેરાશ એ કરું કે એ કરું કાંઈ ફેર નહીં પડે। હજી એક કાટકોણ ત્રિકોણ પૂરો કરી દો। અહીંયા आ बिंदुने नाम आपू छूं ए, पछी आ बिंदुने नाम आपू छूं बी, पछी अहींया जे बिंदु मळे छे नाम आपू सी अने अहींया जे मळे छे एने नाम आपू छूं डी। रेडी अचल प्रवेगी गति आवी गई। हवे एना समीकरणो मारे मेळववाना छे। जो एमां पहेलुं समीकरण
मान लो कि વી વિરુદ્ધ ટીનો ગ્રાફ હોય, એક તો આનો ઢાળ છે એ સરેરાશ પ્રવેગ આપે. મારે કોની વચ્ચેનો સંબંધ જોઈશ? પ્રવેગ, વેગ અને સમય. પહેલું જે સમીકરણ છે અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ જે મારે તારવવાનું છે, તો એની અંદર ત્રણ વસ્તુ આવે છે તમારી આગળ. એક તો પ્રવેગ આવે છે એમાં, પછી બીજું આમાં વેગ આવે છે સમીકરણમાં, અને ત્રીજું આવે છે સમય. બરાબર, આની વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સમીકરણ છે. આ સમીકરણ આની વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મારે મેળવવું છે. તો જુઓ, એમાં અચળ પ્રવેગી ગતિ છે, તો અચળ પ્રવેગી ગતિ માટે મારા ત્રણ વચ્ચેનો સંબંધ જોઈ છે. તો સંબંધ મારી પાસે આવી ગયો છે. યાદ કરો, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમજાવવા એવી નોંધ મેં કરાવેલી છે. એમાં સરેરાશ પ્રવેગ બરાબર વેગનો ફેરફાર છેદમાં સમયગાળો. બરાબર છે? સરેરાશ પ્રવેગ બરાબર વેગનો ફેરફાર છેદમાં એ માટેનો સમયગાળો, એટલે ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તમારી આગળ હતું જ. તો એના ઉપરથી આ મળી જશે. જો આવું સૂત્ર તમારી પાસે છે, સરેરાશ પ્રવેગ બરાબર સૂત્ર શું હતું? વેગનો ફેરફાર અને છેદમાં એ માટેનો સમય. હાલો, મૂકી દો. આમાં સંજ્ઞાના સ્વરૂપમાં સૂત્ર ફેરવી નાખો. સરેરાશ પ્રવેગ એટલે આવી સંજ્ઞા હોય, પણ અહીંયા તો અચળ પ્રવેગી ગતિ છે એટલે અહીંયા તત્કાલીન પ્રવેગ એ લખી શકું. એટલે અહીંયા એ વેગનો ફેરફાર, અંતિમ વેગ વી છે અને શરૂઆતનો વેગ v0 છે. બરાબર છે? એટલે વેગનો ફેરફાર એટલે થશે v માઇનસ v0. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. સમયગાળો અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. રેડી? તો ટીને અહીં છેદમાં ટી વધ્યું, ટીને આ બાજુ લઈ લો, અહીંયા થયું 80. બરાબર, અહીંયા વધ્યું વી માઇનસ v0. હાલો, વીને સૂત્રનો કરતા બનાવું. v0 આ બાજુ એટલે પ્લસ થઈ જશે અને પ્લસ 80. એટલે અચળ પ્રવેગી ગતિનું આ પહેલું સમીકરણ મને મળી ગયું. યાદ રાખવાનું છે, દાખલામાં ઉપયોગમાં લેશું. હવે જો અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ હવે કઈ રીતના મેળવશે? હવે એની અંદર તમે જોવો તો એમાં આવે છે એક તો સ્થાનાંતર x, પછી આવે છે વેગ, પછી આવે છે પ્રવેગ અને આવે છે સમય. આની વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ તમારે જોઈ છે. તો એક નોંધ મારી આગળ એ પણ આવી ગઈ, લગભગ 8મી અથવા તો 9મી નોંધ હતી કે વી વિરુદ્ધ ટીનો ગ્રાફ હોય એની નીચે ઘેરાતું ક્ષેત્રફળ મને કાપેલું અંતર અથવા તો સ્થાનાંતર આપે, તો એમાં સ્થાનાંતર મને મળશે. બરાબર, કણ માટે વી વિરુદ્ધ ટીના ગ્રાફની નીચે ઘેરાતું ક્ષેત્રફળ કણનું સ્થાનાંતર અથવા તો અંતર આપે. એમાં ઉપર તરફ ગ્રાફ હોય સમય અક્ષની તો સ્થાનાંતર પ્લસ, નીચે તરફ સમય અક્ષની નીચે તરફ ગ્રાફ આવ્યો હોય તો એ સ્થાનાંતર માઇનસ, અંતર તો પ્લસ જ હોય. આવું મેં નોંધ કરી હતી. તો ત્યાંથી મને એક્સ મળે એમ છે, સ્થાનાંતર એક્સ મળે એમ છે. તો બીજું સમીકરણ જો મારે જોતું હોય તો ગ્રાફની નીચે ઘેરાતું ક્ષેત્રફળ એટલે મને સ્થાનાંતર એટલે કે એક્સ આપે, તો મને એક્સનું સૂત્ર મળી જાય એમ છે. તો ગ્રાફની નીચે ઘેરાતું ક્ષેત્રફળ, જો આ ડોટ કર્યું ને એટલું ક્ષેત્રફળ એમાં ઘેરાય છે. બરાબર, આટલું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ મેળવવું છે એટલે એક ત્રિકોણ બન્યું, એક લંબચોરસ બન્યું છે. તો હવે અચળ પ્રવેગી ગતિ માટે
बराबर स्थानांतर मारे जोतुं होय तो मारे शुं करवुं पड़े तो कि v विरुद्ध t ना ग्राफनुं घेरातुं क्षेत्रफळ बराबर v विरुद्ध t नो ग्राफ होय एना वडे जे क्षेत्रफळ घेराय એ क्षेत्रफळ મને स्थानांतर अथवा तो अंतर आपे कणनुं स्थानांतर अथवा कणे कापेलुं अंतर आपे 8मा के 9मा नंबरनी नोंध मैं करी एना उपरथी मने एक्स जोईए छे तो एक्स नीचे ज आवशे चालो आमां किंमत मूको तो स्थानांतर एटले एक्स छे हालो v विरुद्ध t ना ग्राफनुं क्षेत्रफळ v विरुद्ध t ना ग्राफनुं क्षेत्रफळ केटलुं आवशे तो एक त्रिकोण ए सी बी त्रिकोण ए सी बी एनुं क्षेत्रफळ प्लस आटलू लंबचोरस क्यों आवशे तो कि ओ ए सी डी एनुं क्षेत्रफळ हलो बे क्षेत्रफळ मूको आ एक्स बीजू तमने कही दऊं आटलू वी होय सॉरी v0 आटलू माप पछी आ ओ थी अहींया सुधीनुं माप v होय तो आटलू माप केटलुं थशे तमे केम कहेता अहींया 1 2 3 4 5 होय उगम बिंदुथी ज बधुं बराबर आटला v0 आ वेग ज आपे छे आटलो तो v0 वेग पछी उगम बिंदुथी अहींया सुधीनो वेग छे v जेटलो तो आ केटलुं हशे અહીંથી અહીંયા સુધી v છે આટલું v0 છે તો આ કેટલું વધે તો કે v માઇનસ v0 આટલું માપ એટલે આટલું માપ થશે અહીંયા v માઇનસ v0 અને અહીંયા 0 સમય ને t સમય તો આ કેટલું થશે તો કે t અહીંયા t1 હોત ને t2 હોત તો મારે એ કરવું પડે t2 માઇનસ t1 કરવું પડે સમયગાળો એટલે હવે જો ત્રિકોણ એસીબીનું क्षेत्रफળ 1/2 પાયો ગુણ્યા વેધ આવું સૂત્ર છે ત્રિકોણનું क्षेत्रफળ મેળવવા માટે હાલો 1/2 હાલો ત્રિકોણમાં પાયો શું છે તો કે ટી વેધ એટલે તો કેટલું છે v માઇનસ v0 પછી પ્લસ આનું क्षेत्रफળ लंबाई गुणा पહોળાઈ लंबाई केटली है तो कि आटली लंबाई केटली तो कि टी जेटली पહોળાઈ એટલે આ માપ કેટલું છે તો કે v0 હાલો હવે સાદુરૂપ આપો આ પદ પહેલાં લખું છું v0t પ્લસ 1/2 t અને v માઇનસ v0 એની કિંમત અહીંથી મળી જશે v माइनस v0 એટલે કેટલું મૂકી શકું તો કે 80 તો સમીકરણ આવ્યું x બરાબર v0t પ્લસ 1/2 પછી a અને t સ્ક્વેર રેડી અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ મને મળી ગયું हलो त्रीजू समीकरण तो अचल प्रवेगी गति माटे कई रीतना आ समीकरण मळशे एमां तमे एक मार्क करशो तो समय नहीं आवतो आ बेमां तो समय आव्यो हतो बराबर समय आमां आवतो नथी सेना उपरथी मळशे वेग छे प्रवेग छे अने स्थानांतर छे खास करीने स्थानांतर एक्स आववुं जोईए हवे स्थानांतर मेळववा माटे आनो उपयोग तो पाछो करी नाखो आमां स्थानांतर आवतुं हतुं हजी एक सूत्र है मारी पास जो सरेराश वेग
બરાબર સ્થાનાંતર છેદમાં એ માટેનો સમય. રેડી. આના ઉપરથી કદાચ આ સમીકરણ મળી જશે. સરેરાશ વેગ, વેગમાં તો ફેરફાર થાય જ છે. આ તત્કાલીન વેગ છે. ટી બરાબર 0 સમયનો તત્કાલીન વેગ. જે તે સમયનો વેગ, જે તે બિંદુ પાસેનો વેગ તત્કાલીન હોય. આખા ગાળામાં વેગ હોય તો એ સરેરાશ હોય. બરાબર. સરેરાશનું પાછું સરેરાશ ન નીકળે, પણ તત્કાલીનનું નીકળે. ટી બરાબર 0 સમયે વેગ v0 એટલે તત્કાલીન વેગ છે. ટી બરાબર ટી સમયે કણનો વેગ v જેટલો એટલે આ તત્કાલીન વેગ છે. સરેરાશ વેગ જોતો મારી પાસે બે વેગ છે, તો સરેરાશ વેગ એટલે એ બેનો સરવાળો અને છેદમાં 2. સ્થાનાંતર મારી પાસે x અને સમય કેટલો લાગે છે ગતિ દરમિયાન, આખી ગતિ દરમિયાન, તો કે ટી જેટલો સમય. આખી ગતિ દરમિયાન જ લેવાનું છે. સ્થાનાંતર x જેટલું કણ ગતિ કરતો હોય, અચળ પ્રવેગી ગતિ કરતો હોય, તો એ દરમિયાન આખી ગતિ દરમિયાન સ્થાનાંતર x છે અને એ માટેનો સમય ટી જેટલો લાગે છે. આમાં દેખાય છે. હાલો, આમાં x ને સૂત્રનો કરતા બનાવો એટલે v પ્લસ v0 છેદમાં 2 અને ઇન્ટુ ટી. મારે સમયની જરૂર નથી. બરાબર. નીચે સમીકરણ મેં લખ્યું છે, એમાં સમય ક્યાંય નથી આવતો. સમયનો લોપ કરવો, સમય અહીંથી મળી જઈશ. જો કેટલું આવશે, તો કે v માઇનસ v0 છેદમાં એ. બરાબર. સમયની કિંમત અહીંથી મૂકીશ મેં, તો x ઉપર તફાવતનો અવયવ છે એટલે v² માઇનસ v0² અને છેદમાં 2a એટલે v² માઇનસ v0² બરાબર 2ax. રેડી. આપણો અચળ પ્રવેગી ગતિનું આ ત્રીજું સમીકરણ મળ્યું. રેડી. મહત્વની નોંધ છે, આ 3 સમીકરણનો ઉપયોગ કરીને ઘણા બધા દાખલા અને ZEE નીટના ઘણા બધા MCQ સોલ્વ થાય. સમીકરણ મળ્યા કઈ રીતના, તો કે આ ગ્રાફ ઉપરથી. ગ્રાફ ઉપરથી એટલે ગ્રાફ છે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મારે મેળવો તો અચળ પ્રવેગી ગતિ જેમાં હોય એવો v વિરુદ્ધ ટીનો ગ્રાફ મેં પસંદ કરેલો છે. એના ઉપરથી ટૂંકમાં 3 સમીકરણ મને મળી જશે. રેડી. વ્યવસ્થિત પ્રશ્ન કરવાનો છે. પ્રશ્ન તરીકે પૂછીએ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવો તો આટલું લખવું જોશે તમારે. હાલો, અહીંયા નોટ 1 અહીંયા કમ્પ્લીટ રાખું છું, પૂરી કરું છું.